નમસ્કાર મિત્રો, આજે આપણે બનાસકાંઠા જિલ્લાના બળોદણ ગામના એક બ્રહ્મલીન સંત પરમ પૂજ્ય આલમગીરી બાપા હેમદાસ બાપાની વાત કરવી છે. હેમદાસ બાપાના જીવન ચરિત્ર વિશેની વાત કરવી છે. મિત્રો, બળોદણ ગામમાં બધી જ જાતની વસ્તી રહે છે અને આ બળોદણ ગામ એક એવું ગામ છે જે ભક્તિભાવથી કાયમ રંગાયેલું એવું આ ગામ, અને આ ગામની અંદર રહેતી તમામ પ્રજા આજે પણ ખૂબ સંપત્તિ રહે છે. તો આ બળોદણ ગામની અંદર ભાભર તાલુકાના બળોદણ ગામે પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત આલમગીરી બાપાનો જન્મ થયેલો. સંવંત 1962માં તેમનો જન્મ થયેલો. તેઓના લગ્ન બાદ 24 વર્ષની ઉંમરે પરમ પૂજ્ય ધનગીરી મહારાજના ગુરુચરણ સ્વીકારી તેઓએ ગુરુ દર્શનનો લાભ તથા ભજન સત્સંગ માટે તનવાડ જતા 5 વર્ષ બાદ તેમને ગુરુ વચન પ્રત્યે અડગ વિશ્વાસ જામ્યો. એવી ગુરુ ભક્તિ કે ગુરુજીનો શબ્દ તે નીચે ન પડવા દેતા એવા સંત શ્રી આલમગીરી બાપાએ 300 ઉપરાંત ભજનો લખેલા છે અને એ ભજનોની પુસ્તિકાઓ આલમ બત્રીસી, આલમની 532 વગેરે વગેરે પુસ્તકો આજે પણ આ વિસ્તારમાં લોકો એમના ભજન ખૂબ ભાવથી ગાય છે અને આજે ખૂબ ઘણા ભાવથી ભક્તો એમના ભજન ખૂબ જ સિદ્ધાંતવાળા, ખૂબ જ એમના આ ભજનના અર્થ તમે જુઓ તો ખૂબ સરસ રીતે તેમને ભાષા એ વખતના તેઓ અભણ હતા છતાં પણ ખૂબ સરસ ભાષા લિપિમાં ભજનોની રચના કરેલી છે. ખરેખર એ ભજન કંઈક ને કંઈક આપણા જીવન કલ્યાણ માટે એક એક ભજન કંઈક કહી જતું હોય એવા આલમગીરી બાપાના એ ભજનો આપ સૌ પણ જરૂર સાંભળજો અને એનો અભ્યાસ અધ્યયન પણ કરજો. મિત્રો, ધનગીરી મહારાજના એ ગુરુચરણમાં જઈ અને આલમગીરી બાપાએ તેમની પાસે ધનગીરી બાપાએ આલમગીરી બાપા પાસે એક વચન માગેલું. તમે જો આપી શકો તો જવાબમાં તેમણે કહ્યું, હા બાપુ, આ શરીર જ આપનું છે. કે પછી કોલ કરાર થયા બાદ ધનગીરી બાપાએ કહ્યું, જો વચન આપતા હો હેમદાસ તો તમારું શરીર આઠે પહોર સેવામાં હાજર રાખવા માગું છું. ત્યાર પછી વચન મંજૂર રાખી તેઓ સદગુરુના ચરણમાં હરદમ રહેવા માંડ્યા. તનવાડ ગામના ગોંદરે સરોવરને કિનારે તેઓએ ગુરુ શિષ્યે ઝૂંપડી બનાવી યોગનો અભ્યાસ કરવા લાગ્યા. તેમ 12 વર્ષ બંને ગુરુ ચેલાએ એક આસને ભજન તથા એક ખપ્પરમાં જમતા તથા એક જ વચને જીવન જીવ્યા બાદ ધનગીરી મહારાજે સમાધિ લઈ સ્વધામ વધાર્યા. બાદ મહારાજ આલમગીરી હરદમ ગુરુ ભજનની સાખીઓ, ભજનો, ગરબા તથા ગુરુનો મહિમા ગુણ ગાવા અને ગુરુદ્વારની દેખભાળ તથા જીર્ણોદ્ધાર કરી અને જગ્યા બનાવી સતી સેવકો તથા ભાવિક ભક્તોના ઉદ્ધારક બન્યા અને ધર્મના રક્ષક બન્યા. આલમગીરી અવતારી પુરુષ તરીકે આજે પણ આ વિસ્તારમાં ઓળખાય છે. તેમની ઘણી બધી સાખીઓ છે કે આલમ કહે અવસર જાય છે, લેજો મનખાનો લાવ, જીતી બાજી તું હારીશ ને ભલો આવ્યો છે દાવ. આલમ કહે જેણે જવાની જાળવી મરડીને રાખ્યા મન, અલખ પુરુષને ઓળખ્યા તાયા માયલા મન. આલમ કહે જેણે જવાની જાળવી મરડીને રાખ્યા મન, અલખ પુરુષને ઓળખ્યા તાયા માયલા મન.
તો આલમ કહે સતગુરુની શાનમાં સમજે વિરલા કોઈ, આલમ કહે સતગુરુની શાનમાં સમજે વિરલા કોઈ, લાખોમાં લાભે નહીં અને કરોડોમાં કોઈ, લાખોમાં લાભે નહીં અને કરોડોમાં કોઈ. આલમ કહે જોઈ વિચારીને ચાલજો, આગળ વાહમી છે વાટ, ઘાણીએ ઘાલીને પીલશે માય લોઢાની છે લાટ. આલમ કહે જોઈ વિચારીને ચાલજો, આગળ વાહમી છે વાટ, ઘાણીએ ઘાલીને પીલશે માય લોઢાની છે લાટ. આલમ કહે અળગો રહીશ મારે જે ચરણોની માય, આલમ કહે અળગો રહીશમાં રહેજે ગુરુ ચરણોની માય. સતગુરુ મન મુખ રાખજે કોઈની કારી લાગે ના કાંઈ, સતગુરુ સન્મુખ રાખજે કોઈની કારી લાગે ન કાંઈ. આલમ કહે સંગે રહેજો રુધિયાની માય, પણ હરદમ તાળી નામની બીજું કરવું નથી કાંઈ. આલમ કહે સંગે રહેજો રુધિયાની માય, પણ હરદમ તાળી નામની બીજું કરવું નથી કાંઈ. આલમ કહે લહેરું લાગી નામની તાળી છે તનડાની માય, પીધા પિયાલા પ્રેમના જાગી જોયું ઘટડાની માય. આલમ કહે સંગે રહેજો રુધિયાની માય, પણ હરદમ તાળી નામની બીજું કરવું નથી કાંઈ. આલમ કહે આળસ નિંદ્રા પર હરી જાગત પોરી રાસ, આલમ કહે આળસ નિંદ્રા પર હરી જાગત પોરી રાસ. સુરવીર થઈને ચાલવું જમણા ના આવે તારી પાસ, સુરવીર થઈને ચાલવું જમણા ના આવે તારી પાસ. આલમ કહે મરજીવે માર્ગ ઝાલિયા ઓળંગી વહમી વાટ, આલમ કહે મરજીવે માર્ગ ઝાલિયા ઓળંગી વહમી વાટ. નેજા ફરકે નાથના પૂજાણા ધણીને પાઠ. જય ગુરુદેવ, જય આલમગીરી બાપા, જય શ્રી મહાદેવગીરી બાપા, જય શ્રી ગૌરીગીરી મહારાજ, પરમ પૂજ્ય ગૌરીગીરી મહારાજ અને પરમ પૂજ્ય મહાદેવગીરી મહારાજ આજે સાયલા સ્થિત ગોરડિયા હનુમાનની જગ્યા પર ગૌશાળા અને અન્નક્ષેત્ર ચલાવી અને આ વિસ્તારમાં એ પણ સંત ખૂબ પ્રભાવી સંત, એમના ચરણોમાં કોટી કોટી વંદન. જય ગુરુદેવ, જય ગુરુદેવ.